સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતના પલસાણામાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। હાઈ ટેન્શન લાઇન નાખવાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે। પાવર ગ્રીડના અધિકારીઓના સર્વે બાદ રોષ વ્યાપી ગયો। ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો છે। ખેડૂતો રોડ પર વિરોધ કરતા પોલીસ દોડી આવી છે। ખેડૂતોને રોડ પરથી હટાવી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો છે। ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જોકે રામધૂન બોલાવી વિરોધ કર્યો ત્યારે સુરતના પલસાણામાં ખેડૂતોએ વિરોધ કર્યો છે। હાઈ ટેન્શન લાઇન નાખવાને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાવર ગ્રીડના અધિકારીઓના સર્વે બાદ હવે રોષ વ્યાપી ગયો છે। ખેડૂતોએ રામધૂન બોલાવી છે। રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। ખેડૂતો રોડ પર વિરોધ કરતા પોલીસ દોડી આવી છે। ખેડૂતોને રોડ પરથી હટાવી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો છે। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ છું। ગઈકાલે કણાવ ગામ ખાતે ગ્રામ પંચાયત ઓફિસમાં સરકારના પ્રતિનિધિ અને પાવર ગ્રીડના અધિકારીઓ સાથે ખેડૂતોની હાજરીમાં એક ચર્ચા વિચારણા થઈ। ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીમાં અમે બધી પરિસ્થિતિ સમજી જાય, કેમ કે ખેડૂતોને કોઈ માહિતી હતી નહીં કે અહીંથી કઈ લાઈન જવાની છે, એનો બિલ્ડિંગ કંટ્રોલ એરિયા કેટલો છે, થાંભલાનો બેઝ કેટલો છે, એનું વળતર કેટલું મળશે। એટલે એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કર્યો। અમે મિટિંગમાં એવું નક્કી કર્યું કે ખેડૂતોને એકવાર બધી માહિતી મળી જાય પછી ખેડૂત તમને સર્વે કરવા માટે સંમતિ આપશે। અને એ બધી ચર્ચા થઈ ગયા પછી બુધવારે સાંજે જવાબ આપવાનું નક્કી થયા પછી રાતોરાત બધી સરકારી કચેરીઓ એક્ટિવેટ થઈ ગઈ, ધમધમતી થઈ ગઈ અને ખેડૂતોને ફોન કરવામાં આવ્યા કે કાલે સવારે 9:30 વાગે એટલે એક મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં મામલતદાર સાહેબ અને બીજા અધિકારીઓ આવવાના છે। એટલે કે જાણે રાતોરાત આ દેશ પર કોઈ આફત આવી જવાની હોય કે કોઈ મોટો કોઈ હુમલો થઈ જવાનો હોય એ રીતે સરકારી તંત્ર અને બધા પાવર ગ્રીડના અધિકારીઓ એક્ટિવેટ થઈ ગયા। અને એને લીધે ખેડૂતોમાં એક આક્રોશ ઉભો થયો કે જ્યારે બુધવાર સાંજની વાત કરી જ છે કે બુધવાર સાંજે અમે તમને જવાબ આપીશું અમે નક્કી કરીને, તો સવારે શા માટે તમે આટલી બધી ઉતાવળ કરો છો? અને સવારે પણ જ્યારે ખેડૂતો પંચાયત ઓફિસ પર રાહ જોતા હતા ત્યારે પાવર ગ્રીડના અધિકારીઓને સરકારી જે પ્રતિનિધિ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે સ્થળ પર આવો, આપણે સર્વે ચાલુ કરવાના છે। તો જ્યારે મિટિંગમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજે તમને જવાબ મળશે, તો શા માટે તમે સર્વે કરવા માટે ઇન્સિસ્ટ કરો છો અને શા માટે તમે પંચાયત ઓફિસ પર મિટિંગ નથી કરતા? એટલે આ લોકોનું એક જ ઇન્ટેન્શન હતું કે કોઈ પણ હિસાબે અહીંયા સર્વેનું કામ ચાલુ કરી દેવાનું, ખેડૂતો સાથે મિટિંગ કરવાનું તો ખાલી નાટક છે લોકોનું કે જો ખેડૂતો સંમત થઈ ગયા તો ઠીક છે, નહીં સંમત થાય તો અમારી પાસે બીજા રસ્તા છે।